Namaste students. In last video I explained how to add sound to web page. I explained embed and BG sound tag. Now in this video I am going to explain table tag in HTML. Tables gives much greater control over the display and layout of their pages. Generally, we use table to display data that looks better in row and column. HTML table tag is used to display data in tabular format. Means in row and in column. So એક રો અને કોલમમાં કેવી રીતના આપણને ડેટા જે ડિસ્પ્લે થતું હોય એને ટેબ્યુલર ફોર્મેટ કહેવાય. We can create a table to display data in tabular format using table tag with the help of tr and td and th tag. ઓકે, એટલે આપણે ટેબલ ટેગ અને એમાં tr, th અને td આ ત્રણ ટેગ યુઝ કરશું. Table row is defined by tr tag, table row, that means tr. Then next one is th tag, that means table header. Table header is defined by the th tag. And last one td, that means table data, is defined by td tag. So we will use all this tag with table tag. Repeat, one is table tag. Okay, I am writing here. One is table tag. Second one is tr tag for that for table row. Then th tag, that means table head, and td, that means table data. We will use all this tag. And one more tag here in under table tag, that one is caption. It is used to display heading of the table. It will display one caption for table. Okay, so I'm going to explain one example of table tag. ટેબલ ટેગ જે છે એમાં એની એક્સરસાઇઝ તમારે ઘણી કરવાની રહેશે અને એ યુઝફુલ પણ છે. ટેબલ ટેગ જે છે એ આગળ તમને ઘણી જગ્યાએ યુઝફુલ થશે, બીજા સબ્જેક્ટમાં પણ. એટલે ટેબલ ટેગ જે છે એ ક્લિયરલી સમજજો, આગળ યુઝ થવાનું જ છે અને થોડી પ્રેક્ટિસની પણ વધારે જરૂર પડશે કમ્પેરેટિવલી અધર્સ, કેમ કે ટેબલ ટેગમાં ઘણા બધા એટ્રીબ્યુટ્સ પણ આપે છે અને એને આપણે અલગ અલગ રીતે આઉટપુટમાં ડિસ્પ્લે પણ લઈ શકીએ છીએ. ઓકે, આપણે જોઈએ, એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ એક બેઝિક સ્ટ્રક્ચરની રિક્વાયરમેન્ટ છે. સો ફર્સ્ટ આઈ એમ ટાઈપિંગ ઇટ. HTML head title example of table in HTML, title tag over, then head tag over, next one is body tag, body tag over. Now we will write table tag under body tag. Table tag start and over. Now first I am explaining table in MS Word. આપણે એક આઉટપુટ કેવી રીતના જોઈએ છે એ સમજાવું છું ખાલી MS વર્ડમાં. આપણે અહીંયાથી એક ટેબલ ઇન્સર્ટ કરાવડાવીએ. અહીંયા આપણે જે છે એ આપશું header 1,
header 2, then row 1 અને column 1, row 1 column 2, same as this one is row 2 column 1 and row 2 column 2. આમ કહી શકીએ આપણે કે સપોઝ અહીંયા આપણે એમ કહી શકીએ કે આ રો જે છે એ ફર્સ્ટ છે, સેકન્ડ છે, થર્ડ છે, તમે એ રીતે પણ કહી શકો છો. આપણે મેં ડેટાની રીતે કન્સિડર કર્યું છે. બાકી ટોટલ ત્યાં 3 રોઝ જ છે. આ જે છે આપણે બેને ત્યાં હેડિંગ આપશું. ઓકે, આ રીતનું આપણે આઉટપુટ લેવું છે. અને યસ, તમે લોકો ડેફિનેશન લખો તો ડેફિનેશનમાં જ તમારે આઉટપુટ લખી નાખો તો બેટર રહેશે કે તમારે આઉટપુટ શું જોઈએ છે. ડેફિનેશન તમારી પાસે આઉટપુટ શું જોઈએ છે એ હશે તો જ તમે પ્રોગ્રામ કરી શકશો. સો આપણે આ ટાઈપનું એક આઉટપુટ લઈએ ટેબલમાં. તો સૌથી પહેલાં આપણે એક ટેબલ ટેગ એડ કરવાનો હોય. મેં અહીંયા ટેબલ ટેગ એડ કરી દીધો છે. હવે અહીંયા આપણી પાસે કેટલી રો છે? ટોટલ 3 રોઝ છે, રાઈટ? તો એક રોમાં એડ કરવી હોય ને તો એના માટે થઈને એકવાર TR ટેગ સ્ટાર્ટ કરવું પડે ને ઓવર કરવું પડે. દેટ મીન્સ કે અહીંયાથી આપણે સ્ટાર્ટ થશે TR ટેગ અને આ ફર્સ્ટ રો ઓવર થશે તો અહીંયા આપણું TR ટેગ ઓવર થતું હશે. તો હું પહેલાં એક TR ટેગ જે છે હું સ્ટાર્ટ કરું છું અને ઓવર કરું છું. ઓકે, દેટ મીન્સ કે આ એક રો આપણે ત્યાં એડ કરાવડાવી શકશું TR ટેગમાં. એવી રીતના આપણે ટોટલ કેટલી રો છે? ટોટલ 3 રોઝ છે. તો હું 3 ટાઈમ TR ટેગ એડ કરી દઉં. અહીંયા આપણે 3 ટાઈમ TR ટેગ જે છે એ એડ કરી શકીએ છીએ. ઓકે, તો આવી રીતના 3 રોઝ આપણે એડ કરશું. પણ અત્યારનું હું આ રિમૂવ કરી નાખું છું. અત્યારે સમજાવવા માટે આટલું કર્યું હતું પહેલાં. ઓકે, તો આ ફર્સ્ટ રો આપણે એડ કરાવડાવી છે TR. હવે એની અંદર આપણે હેડિંગ આપવું હોય તો આપણે જનરલી શું કરતા હોઈએ છીએ? આપણે બોલ્ડની ઇફેક્ટ આપતા હોઈએ છીએ આ રીતના. તો હેડિંગ જે છે એ થોડીક એ રીતની ઇફેક્ટ આવશે. સો આપણે ત્યાં યુઝ કરશું જ્યારે હેડિંગ ડિસ્પ્લે કરવું હોય ત્યારે TH ટેગ સ્ટાર્ટ થશે અને ઓવર થશે. આ જે આખો એક સ્ક્વેર દેખાય છે આપણને એ અહીંયા ડિસ્પ્લે થાય છે, રાઈટ? તો એ એક એડ કરાવડાવ્યો. એવા કેટલા છે? અહીંયા 2 છે. અને ફર્સ્ટમાં આપણે આઉટપુટ શું આપવું છે? header 1. નેક્સ્ટ વન સેમ એવી રીતના અહીંયા નેક્સ્ટ વન TH ટેગ આવ્યો, header 2 એન્ડ /TH ટેગ. હવે હું સેવ કરીને આટલું આઉટપુટ પહેલાં જોઈ લઉં. કે આપણને અત્યારના આટલું જ આઉટપુટ મળશે કે header 1 અને header 2. પણ અહીંયા કોઈ ટેબલ જે છે અહીંયા બોર્ડર ડિસ્પ્લે નથી થતી. તો હું એક એટ્રીબ્યુટ અત્યારના પહેલાં એડ કરાવી દઉં છું. ઘણા એટ્રીબ્યુટ્સ આવશે, 1 બાય 1 આપણે જોઈશું, પણ અત્યારે એક જરૂર છે એ એડ કરાવી દઉં છું. બોર્ડર ઇક્વલ ટુ 1 પિક્સેલ. 1 પિક્સેલની બોર્ડર ત્યાં આઉટપુટમાં ડિસ્પ્લે થાય, રાઈટ? વી કેન સી one border line here. Okay, now I am here passing 5, Control S and refresh. So 5 pixel border we can see here. Okay, અત્યારે ફરીથી 1 જ સેટ કરાવી દઉં છું. It's only for the checking. Okay, now one row is completed. That one is header 1 and header 2. Okay, આ એક રો કમ્પ્લીટ થઈ છે. હવે ઓવર થયું. હવે નેક્સ્ટ લાઇનમાં આપણે આવ્યા. નેક્સ્ટ લાઇનમાં આપણે શું નેક્સ્ટ અગેન નવી એક આખી રો એડ કરાવડાવવી પડશે. પહેલાં we need to add second row here. So I am adding TR tag start and over. Okay, that means second row is now added, but we didn't give any data or any cells here. So we need to add 2 cells here. First one is row 1 and cell 1, then row 1 and cell 2. So I am going to create 2 cell. Now I am using here TD tag. અહીંયા હું જે યુઝ કરું છું એ TD tag છે. હવે TH અને TD tag વચ્ચેનો ડિફરન્સ શું છે એ એક્સપ્લેન કરી દઉં.
આપણે બેનાથી એક યુઝ કરવાનું હોય. જે આપણે અહીંયા આઉટપુટ લાઈક બોલ્ડની ઇફેક્ટ આપવી હોય ત્યારે આપણે એને હેડર આપતા હોઈએ છીએ. જે હેડિંગમાં જે છે એની બોલ્ડની ઇફેક્ટ આપતા હોઈએ છીએ, તો ત્યાં આપણે TH ટેગ યુઝ કરી શકીએ. એન્ડ નોર્મલ ટેક્સ્ટ ડિસ્પ્લે કરાવડાવે છે. ઇફ યુ વોન્ટ ટુ ડિસ્પ્લે નોર્મલ ટેક્સ્ટ દેન યુઝ TD ટેગ. તમારે બેમાંથી આઈધર યુઝ કરવાનું થશે, આઈધર TH ઓર TD, બંને સાથે યુઝ કરવાની જરૂર નથી પડતી. Okay, now I am displaying data of this row. Actually it's a second row, but as a data it's a first row. Okay, I am displaying output row 1 and column 1 or cell 1. Row 1 and cell or column 2. આટલું આઉટપુટ જોઈએ. Control S and refresh this page. We can see here row 1 and cell 1, row 1 and cell 2. Okay, I am using one more attribute now. That one is align. There are 3 possible values: left, center and right. I am applying center. So we can see this table in the center alignment. Okay, so second row અહીંયાથી આપણે સ્ટાર્ટ કરી, સેકન્ડ રો અહીંયા ઓવર કરી, એની વચ્ચે 2 TD ટેગ એડ કરાવડાવ્યા. ફર્સ્ટ TD ટેગ જે છે એમાં આપણે ફર્સ્ટ ડેટા પાસ કરશું, સેકન્ડ TD ટેગ છે એમાં આપણે સેકન્ડ ડેટા પાસ કરશું. Now again I want to add next row. That one is row 2 and column 1 and row 2 column 2. So I need to create one more TR tag. ધ્યાન રાખજો, આ એક TR ટેગ ઓવર થઈ ગયો ત્યાર પછી જ બીજો સ્ટાર્ટ થતો હોય છે. એવી રીતના સેકન્ડ કમ્પ્લીટ થઈ ગયો ત્યાર પછીને જ આપણે અહીંયા થર્ડ સ્ટાર્ટ કરશું. Okay, next one, TR tag start and TR tag over. અગેન આપણે જેટલા એમાં ડેટા એડ કરાવડાવવાના હોય એના માટે થઈને એટલા TD ટેગ લેવા પડશે. સો આઈ એમ રાઇટિંગ હિયર TD ટેગ સ્ટાર્ટ એન્ડ ઓવર. row 2 column 1, row 2 column 2. Control S for save and refreshing here. Okay, so આ એક આપણે ટેબલ ક્રિએટ કર્યું કે જેમાં એક હેડિંગની રો અને બાકીની 2 ડેટાની રો ત્યાં એડ કરાવડાવી છે અને ડિસ્પ્લે થાય છે. તો તમારે એ જ રીતે વિચારવાનું કે તમારે અહીંયા પહેલાં તો જ્યારે જે આઉટપુટમાં ડિસ્પ્લે કરાવડાવવાનું હોય એ ટેબલ છે તો ટેબલ ટેગ એડ કરાવડાવવો પડશે. જો બોર્ડરની જરૂર હોય તો બોર્ડર આપો, અલાઇનની જરૂર હોય તો અલાઇન આપો. આફ્ટર દેટ તમારે કેટલી રોઝ ત્યાં છે? 1, 2 ને 3. there are 3 rows. then you need to add 3 times TR tag start and over, and after completing one TR tag another TR tag can start. Don't start like this. First TR tag start and then you are overing at last. Don't do this. Okay, આ મિસ્ટેક ન કરતા. After completing one row you can start second row, and after completing second row you can start third row, right? It's not like this કે આ ફર્સ્ટ રો હજી કમ્પ્લીટ નથી થઈને આપણે સેકન્ડ રોમાં જવું છે, એવું ન થાય. જે કોમન મિસ્ટેક છે એની જ હું વાત કરું છું. આવી કોમન મિસ્ટેક્સ આવતી હોય છે એટલા માટે આ ટોપિક ઉપર વાર મૂકું છું. નેક્સ્ટ વન, TH ટેગ
ક્યાં યુઝ થશે? જ્યાં તમારે હેડર એઝ અ લાઈક બોલ્ડ ઇફેક્ટ સાથે ડિસ્પ્લે કરાવડાવવું હોય ત્યારે તમે TH ટેગ યુઝ કરી શકો છો. ઓકે ફાઇન, ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ યુઝ TH ટેગ then you can use here TD tag and you can also use B tag, bold effect. Okay, you can give bold effect to that text. ઓકે, એવી રીતના આપણે જો વિદાઉટ બી ટેગ જ યુઝ કરી લેવું હોય તો આપણે TH ટેગ યુઝ કરી શકીએ છીએ. દેન TD ટેગ, that means table data. It's used to display data of table. And TD tag, we cannot use directly TD tag or TH tag. You must put TD tag or TH tag under TR tag only. Repeat કરું છું, તમે લોકો ડાયરેક્ટલી TD ટેગ કે TH ટેગ યુઝ નથી કરી શકતા. તમારે કમ્પલસરી TD કે TH ટેગ TR ટેગની સાથે જ યુઝ કરવો પડે છે. તમે TR ટેગની બારે ન લખી શકો. યુ કેન નોટ રાઇટ TD tag or TH tag outside of TR tag. You cannot write. ઓકે, તો આ એક સ્ટ્રક્ચર જે છે એ ફિક્સ સ્ટ્રક્ચર છે, એ જ આપણે ફોલો કરવાનું રહેશે. યસ, ઘણી વખત તમે ટેગ ઓવર નહીં કરો તો એ આઉટપુટ મળી જશે, પણ એવું આપણે નથી કરવાનું. પ્રોપરલી જ આ જ રીતે આ જ ફોર્મેટમાં આપણે જશું. ઓકે, થેન્ક યુ.